આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મ્યાનમારમાં ફસાયેલા ભારતીયો મામલે વધુ અપડેટ સામે આવી રહી છે। વડોદરા જિલ્લાના 10 સહિત 100 થી વધુ યુવકો મ્યાનમારમાં ફસાયા છે। મ્યાનમારમાં ડેટા એન્ટ્રીની નોકરીના નામે એક મોટું રેકેટનો પર્દાફાશ થયો છે। મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોએ વિડીયો બનાવી વાયરલ કરી અને વતન આવવા માટે મદદ માંગી છે, એટલે કે એની ગુહાર લગાવી છે। વડોદરા જિલ્લા સાવલી તાલુકાના સાઠાસાલ ગામના યુવકો ફસાયા છે। સાઠાસાલ ગામના પરિવારજનોએ સ્થાનિક ધારાસભ્યને મદદ માટે રજૂઆત કરી છે। રજૂઆતને પગલે ધારાસભ્યએ કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલયને પત્ર લખી મેલ કર્યો અને રજૂઆત કરી છે। મેલ કર્યા બાદ ધારાસભ્યએ પ્રતિક્રિયા આપી છે। મારું નામ હંસાબેન જયેશકુમાર શાહ છે। મારો દીકરો ગુંજન થાઈલેન્ડના તાકમાં 4 મહિનાથી ગયો હતો। છેલ્લા 20 દિવસથી એમને કંઈક અજુગતું લાગતા ત્યાંથી નીકળી ગયા છે અને મ્યાનમારે એમની ફાઇલ પણ રિપોર્ટ કરી દીધી છે, જે અમે સરકારશ્રીને સોંપી છે, પણ હજી સુધી એના ઉપર કોઈ એક્શન લેવામાં આવ્યું નથી। તો અમે મીડિયા દ્વારા સરકારનું ધ્યાન દોરવા માગીએ છીએ કે આપણા જેટલા ભારતીયો છોકરા ત્યાં ફસાયા છે તેમને પરત ભારત લાવવામાં મદદ કરે। મારું નામ શાહ જયેશકુમાર રમેશચંદ્ર। મારો બાબા ગુંજન થાઈલેન્ડ 4 મહિનાથી ગયો છે। એમને ત્યાં અનુકૂળ નથી આવ્યું, એટલે 20 દિવસથી મારો છોકરો ઘરે આવવા માગે છે। એની સાથે બીજા 120થી 30 છોકરાઓ જોઈન્ટ છે। ત્યાંની ગવર્મેન્ટે ઇમિગ્રેશન પૂરું કરી દીધું છે, પણ અહીંયા ફાઇલ કરેલી છે, છતાં એ કામ આગળ વધે તે રીતે સરકારને અપીલ કરું છું। ગઈકાલે મ્યાનમારથી એક વિડીયો મારા 3.5 સાલના દીકરો ગુંજન શાહનો એ આગળ વિડીયો મારફતે એને ત્યાંની મ્યાનમારની આખી વિગત દર્શાવી। છેલ્લા 20 દિવસથી આ લોકો એક ફ્રોડનો ભોગ બનેલા છે અને અહીંયા જેમ કહીએ છીએ, અને એમ તો લોકોને સરકારના માધ્યમથી, હોમ ડિપાર્ટમેન્ટના માધ્યમથી ઘણીવાર જણાવવામાં આવ્યું છે કે ભાઈ ડેટા એન્ટ્રીમાં નોકરીની પ્રલોભનો આપીને ડેટા એન્ટ્રી માટે છોકરીઓ જોઈએ છે એમ કરીને વિદેશમાં માટેની એક ઓફરો, પ્રલોભનો આપતા હોય છે અને એમાં છોકરાઓ, આપણા દીકરીઓ ફસાતા હોય છે। એવો જ એક કિસ્સો આજે થયો છે। એમાં વડોદરા જિલ્લાના 10, એમાં મારા સાઠાસાલ તાલુકાનો એક દીકરો, અને ટોટલ 100 ભારતીયો આનો ભોગ બનેલા છે। ત્યારે મેં આ વિગત જેવી મારી પાસે આવી, જેવી મેસેજ આવ્યા, એમના ઘરના લોકોએ પણ મારો કોન્ટેક્ટ કર્યો અને મીડિયા મારફતે મને જાણવા મળ્યું, ત્યારે તરત જ મેં આના માટે તાત્કાલિક ધોરણે વિદેશ મંત્રી જયશંકરજીને, માનનીય પ્રધાનમંત્રી આપણા નરેન્દ્ર મોદી સાહેબને અને ગૃહમંત્રી અમિત શાહ સાહેબને અને અમારા સાંસદ હેમાંગ જોશીને પણ તાત્કાલિક પત્ર દ્વારા, મેલ દ્વારા જાણ કરી છે અને ખૂબ ગંભીરતાથી લઈને આપણી ભારતની સરકાર કાયમ માટે આ વિષયો પર ગંભીર હોય છે જ, પણ તાત્કાલિક ધોરણે 20 દિવસથી આ લોકો જ્યારે ત્યાં વિલંબનામાં છે અને એક NGOના સથવારે ત્યાં આગળ અત્યારે આશરો રહી રહ્યા, ત્યારે તાત્કાલિક વિદેશ પરત આવે, એમના ઘરમાં પાછા ફરે એવું કાયદેસર જે પણ કરવાનું થાય એ તાત્કાલિક યુદ્ધના ધોરણે કરે એવી મારી લાગણી અને માગણી મેં વિદેશ મંત્રીશ્રીને, માન્ય પ્રધાનમંત્રીશ્રીને, માન્ય ગૃહમંત્રીશ્રીને અને અમારા સાંસદ હેમાંગ જોશીને કરી છે। મને વિશ્વાસ છે કે સરકાર આવા વિષયોમાં કાયમ માટે ગંભીરતાથી જ લે છે અને તાત્કાલિક ધોરણે કોઈપણ યુવક, કોઈપણ વિદેશમાં આવી રીતે કોઈપણ એનો ભોગ બન્યો હોય કે કોઈપણ મુસીબતમાં હોય તો તાત્કાલિક કેન્દ્ર સરકાર આપણી એના ખૂબ ધ્યાન આપે છે। મને વિશ્વાસ છે કે થોડા જ દિવસની અંદર એનું નિરાકરણ આવી અને આપણા યુવકો પાછા પરત એમના ઘરે ફરશે। એમના ઘરના લોકોને પણ મેં આશ્વાસન આપ્યું છે અને એમને કહ્યું છે કે વિશ્વાસ રાખજો અને તમારામાં ચોક્કસ હું એ કહું છું કે રાત દિવસ અમે તમારી સાથે છે અને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો ભારત સરકાર, ગુજરાત સરકારને અમે તમારી સાથે છે અને તમારા દીકરા દીકરીઓ તમને પરત કરીશું એવો વિશ્વાસ પણ આપ્યો।